જય માતાજી અને ગુડ મોર્નિંગ ગાઈસ। તો આપણે તૈયાર થઈને નીકળ્યા છીએ। સોરી, કેમેરો સાફ કરી લો। તો આપણે તૈયાર થઈને નીકળી ગયા છીએ નીરજના ઘરે જવા, અને બસ લીફમાંથી જઈએ નીરજના ઘરે। તો આ ભાઈ મને બોલાવીને પોતે જ ઘરે નથી, તો હું બેસી ગયો આની ઇકોમાં થોડીક વાર, કારણ કે તડકો છે જતો એટલે। અને આપણે ધીમે ધીમે આપણે 4 વ્હીલ શીખી જ જવાની છે, બ્લોક બનાવી આપણે અહીંથી આવી ગયા તો સીધા ગોડાઉને। અને આ ભાઈ જો કંઈક ગોતે, શું ગોતે ખબર નહીં, એટલે ગોડાઉન જવાનું આખું અત્યારે ભરે છે ગાડી કારીગર। નીરજ ચડ્યો ઉપરના વાતાવરણ તો જોવો યાર, કેવું અંધારા ઘોળ જેવું થઈ ગયું છે, એમ લાગે કે હમણાં જ વરસાદ પુલ તૂટી આવવું પડશે। મારું બેટો એટલી મોટી ગાડી લઈને તો વયા ગયા, પણ આ બેકગ્રાઉન્ડ લેવાનું જ ભૂલી ગયા હતા। તો આવ્યા પછી જે ત્યાં ઘરે આ બેકગ્રાઉન્ડ મારવાનું હતું એને એક્સેસ લઈને બેકગ્રાઉન્ડ લેવાના સેટ દાખો તો નીરજ કરતો તો સાફ। અને સામે તો જુઓ નાસ્તો કરી નાખ્યા હતા। ફિલહાલ આ એક મંડપ નાખવાનો તો રાખડીને નાખી દીધો છે, અને ડેકોરેશન જોવું કેવું લાગે સારું કોમેન્ટમાં કહેજો તમે તે। એ મંડપ નાખીને અમે આવી ગયા હતા નાસ્તો કરવા, પાઉં ગાંઠિયા સમોસાના। આજ આપણા નાસ્તાના પહોંચે છે સુરેશ, કારણ કે એમની કાલે આપણે ગાડી હરખી કરવા જવાની છે, સુપર મૂકવા જવાની છે રિપેરિંગમાં। એ નાસ્તો કરાવશે ને તો જ આપણે કાલે ગાડી સુપર એમની મેકવા જવાની।